આજના વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સ્વ અધ્યયન પોથી ભાગ 2 આપવામાં આવેલ છે। તેમાં પ્રકરણ બીજું છે ચિત્રપદાની 1। એના સંપૂર્ણ આપણે સોલ્યુશન આમાં જોઈશું। મિત્રો, પ્રથમ પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। રિક્ત સ્થાનાની પૂરયતુ। માં પ્રથમ ખાલી જગ્યા છે ખાલી જગ્યા હંસાહા, એસહ, એસા, એતે, એતાની। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે હંસાહા શબ્દ છે એ બહુવચનનો શબ્દ છે, એટલા માટે એસહ એનું બહુવચન બનશે એતે। તો એતે હંસાહા, પુલ્લિંગ માટે એસહ વપરાય છે એકવચનમાં અને બહુવચનમાં એતે વાપરવામાં આવે છે, એટલા માટે એતે હંસાહા એવો શબ્દ આપણે અહીં મૂકીશું। ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે અજા। તો એસહ, એતે, એતાની, એસા। તો અહીં જોઈ શકીએ છીએ કે અજા શબ્દ છે એ સ્ત્રીલિંગ છે અને એકવચનમાં છે, એટલે એના માટે એસા। તો શબ્દ વાક્ય બનશે એસા અજા। અહીં આપણે એસા શબ્દ મૂકવાનો છે। ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા જુઓ મહિલા। તો અહમ, આવામ, વયમ કે એસહ। તો અહમ મહિલા એવું વાક્ય પણ બની શકે અહીં, તો અહમ આપણે અહીં મૂકીશું। ત્યારબાદ ચોથું છે પાત્રાણી। તો તાની પાત્રાણી। તો પાત્રમ શબ્દ છે નપુંસક લિંગમાં આવે છે અને એનું બહુવચન તાની બને છે, એટલા માટે તાની પાત્રાણી। ત્યારબાદ ચટકાહા। ચટકાહા સ્ત્રીલિંગ બહુવચન છે, તો એના માટે તાહા ચટકાહા એવું વાક્ય બનશે। ત્યારબાદ તે છાત્રાહા, વયમ સૈનિકાહા, એતે છાત્રાહા, એતાની પુષ્પાણી, તાહા ચટકાહા। તો આ રીતે આપણે આ પ્રથમ પ્રશ્ન છે એમાં ખાલી જગ્યા પૂરી શકીએ। ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન આપેલો છે, ઉદાહરણ જોઈને આપેલું કોષ્ટક પૂર્ણ કરો। ઉદાહરણાનુસારણે કોષ્ટકે શબ્દાન લિખતું। તમને પ્રથમ ઉદાહરણ આપેલ છે ગજહ, એની ઉપરથી શબ્દ બનાવેલો છે ગજાહા। તો ગજહ એકવચન પુલ્લિંગ છે અને ગજાહા પુલ્લિંગ બહુવચન છે। એ જ રીતે સ્ત્રીલિંગ એકવચન ચટકા, એનું બહુવચન ચટકાહા। પુસ્તકમ નપુંસકલિંગ, એનું બહુવચન પુસ્તકાની। તો આ રીતે આપણે એકવચનમાંથી બહુવચન અને બહુવચનમાંથી એકવચનમાં આને પરિવર્તિત કરવાના છે। જેમ કે વૃક્ષ, તેનું બહુવચન આપણે તમે જોયું ગજહ ઉપરથી ગજાહા બને છે, તો વૃક્ષ ઉપરથી વૃક્ષાહા બનશે। ત્યારબાદ વાનરાહા આપેલ છે, તો બહુવચન છે એનું આપણે એકવચન બનાવવાનું છે વાનરહ। એ જ રીતે શુકહ, શુકાહા, મયુરહ, મયુરાહા। અહીં બનશે મયુરહ, મયુરાહા। ત્યારબાદ પર્વતઃ, પર્વતાહા, હંસઃ, હંસાહા। તો આ રીતે આ પુલ્લિંગના એકવચનમાંથી બહુવચન ને બહુવચનમાંથી એકવચનમાં શબ્દો આપણે પરિવર્તિત કર્યા। ત્યારબાદ ચટકા ઉપરથી ચટકાહા બનાવેલ છે, તો નૌકા ઉપરથી નૌકાહા, માપિકા ઉપરથી માપિકાહા, પછી લતાહા ઉપરથી લતા, કન્યા એનું બહુવચન બનશે કન્યાહા, અજાહા બહુવચન છે એનું એકવચન બનશે અજા, મહિલા એકવચન છે એનું બહુવચન બનશે મહિલાહા। ત્યારબાદ નપુંસક લિંગના શબ્દો આપણે જોઈએ। પુસ્તકમ ઉપરથી પુસ્તકાની। તો અહીં આપેલું છે ફલાની, તો એની ઉપરથી પ્રથમ એકવચનનું વાક્ય આપણે બનાવીશું, શબ્દ બનાવીશું ફલમ। ત્યારબાદ રત્નમ શબ્દ છે એનું બહુવચન બનશે રત્નાની। પુષ્પાણી બહુવચન છે એનું પુષ્પમ એકવચન બનશે। ચિત્રમ એકવચન છે એનું બહુવચન ચિત્રાણી બનશે। પત્રાણી બહુવચન છે એનું એકવચન પત્રમ બનશે। તો આ રીતે તમે અહીં બીજો પ્રશ્ન આપેલ છે એમાં શબ્દોને પરિવર્તિત કરી શકો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપેલ છે, ચિત્ર જોઈને જવાબ લખો, એટલે કે ઉત્તરાણી લિખતું। પ્રથમ છે એતે કે, એતે અશ્વાહા। ત્યારબાદ તે કે, તો અહીં તમે જોઈ શકો છો ગર્દભાહા છે, એટલે આપણે લખીશું તે ગર્દભાહા। એતાહા કાહા,
જવાબ આવશે એતાહા મહિલાહા. સા કા તો જવાબ આવશે સા અંકની. એતાની કાની એતાની ફલાની. તાની કાની તાની પુસ્તકાની. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, શબ્દ જોડ પરથી ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. વાક્યાની રચયતુ. તમને શબ્દ જોડ આપેલી છે, શિક્ષક શિક્ષિકા છાત્રા. એની ઉપરથી વાક્ય બનાવેલું છે, વયમ શિક્ષિકા યુયમ છાત્રા. તો અહીં પણ મિત્રો તમે જોઈ શકો છો બહુવચનના વાક્યો બનાવેલા છે. અહમનું બહુવચન વયમ થાય અને ત્વમનું બહુવચન યુયમ થાય. તો એ જ રીતે વયમ શિક્ષિકા યુયમ છાત્રા. અહીં આપણે જોઈએ આરક્ષકા જનાહ. તો શબ્દ આપણું વાક્ય બનશે વયમ આરક્ષકા યુયમ જનાહ. એટલે કે અમે સૈનિકો છીએ, તમે પ્રજા લોકો છો. દેવતા ભક્તા. તો વયમ દેવતા અમે દેવતાઓ છીએ. યુયમ ભક્તા તમે ભક્તો છો. બાલકા સૈનિકા. વયમ બાલકા અમે બાળકો છીએ. યુયમ સૈનિકા તમે સૈનિકો છો. પ્રશ્ન છઠ્ઠો છે, નીચેના વાક્યોનો સંસ્કૃત ભાષામાં અનુવાદ કરો. સંસ્કૃત ભાષાયામ અનુવાદમ કરોતુ. આ ચિત્રો છે એનું અનુવાદ બનશે એતાની ચિત્રાણી. બીજું છે પેલી ચકલીઓ છે, એનું બનશે તાહા ચટકાહા. ત્રીજું વાક્ય આપેલ છે, પેલા વાસણો છે, તેનું ભાષાંતર બનશે તાની પાત્રાણી. આ હંસો છે એ તે હંસાહા. આ પુસ્તકો છે એતાની પુસ્તકાની. તમે છોકરીઓ છો યુયમ બાલિકાહા. આ સસલા છે એ તે શશકાહા. આ બકરીઓ છે એતાહા અજાહા. પેલા હાથીઓ છે તાહા ગજાહા. અમે શિક્ષિકાઓ છીએ વયમ શિક્ષિકાહા. પાંચમો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ વચન પરિવર્તન કરો. વચનસ્ય પરિવર્તનમ કરોતુ. ઉદાહરણ આપેલ છે સહ બાલકઃ. તેની ઉપરથી બનાવેલું છે તે બાલકાહા. તો અહીં તમે જોઈ શકો છો ત્રીજો પુરુષ નું વાક્ય છે સહ બાલકઃ તે બાળક છે. એની ઉપરથી તે બાલકાહા તેઓ બાળકો છે. એ જ રીતે આપણે અહીં એ સહ દેવાલય. એ સહ દેવાલય એની ઉપરથી આપણે એ સહનું બહુવચન થાય એતે. તો એતે દેવાલયનું થાય દેવાલયાહા. તો એતે દેવાલયાહા. ત્યારબાદ સહ કૃષકઃ તે ખેડૂત છે. એની ઉપરથી તે કૃષકાહા તેઓ ખેડૂતો છે. ત્રીજું છે એશા ઉત્પીઠિકા આ ટેબલ છે. એની ઉપરથી એશા એનું બહુવચન બનશે એતાહા. તો એતાહા ઉત્પીઠિકાહા. સા કક્ષા એનું તાહા કક્ષાહા. એતત પર્ણમ એનું બહુવચન એતાની પર્ણાની. તત પુષ્પમ એનું બહુવચન બનશે તાની પુષ્પાણી. સાતમો પ્રશ્ન છે, ચિત્રો જોઈને સંસ્કૃત પદો લખો. ચિત્રમ દ્રષ્ટવા પદાની લિખતો. તો અહીં આપણને ચિત્ર આપેલું છે, વૃક્ષો છે, બહુવચનમાં છે એટલા માટે આપણે શબ્દ બનાવીશું વૃક્ષાહા. ત્યારબાદ દડા છે, બહુવચન છે એટલે કંદુકાહા. ત્યારબાદ ત્રાજવા આપેલ છે એટલે તુલાહા. પેટીઓ છે એટલે પેટિકાહા. ત્યારબાદ ચકલીઓ છે ચટકાહા. પર્ણો છે એટલે પર્ણાની. પુષ્પો છે પુષ્પાણી. આઠમો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોમાંથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દોને જુદા પાડો. પુલ્લિંગ, સ્ત્રીલિંગ એવં નપુંસકલિંગ વિભાજનમ કરોતુ. અહીં તમને 3 ભાગ પાડેલા છે. પુલ્લિંગ શબ્દો, સ્ત્રીલિંગ શબ્દો, નપુંસકલિંગના શબ્દોને આપણે અહીં મૂકવાના છે.
તો જેમ કે મહિલાહા શબ્દ છે એ સ્ત્રીલિંગ છે એટલા માટે એને અહીં લખીશું મહિલાહા. મયુરહ શબ્દ પુલ્લિંગ છે એટલા માટે પુલ્લિંગમાં મયુરહ. ચટકાહા સ્ત્રીલિંગ છે એટલા માટે ચટકાહા. શિક્ષક પુલ્લિંગ છે એટલા માટે શિક્ષક પુલ્લિંગમાં મૂકીશું. પુષ્પમ નપુંસકલિંગ છે એટલે આપણે અહીં લખીશું નપુંસકલિંગમાં પુષ્પમ. અશ્વઃ પુલ્લિંગ છે એટલા માટે અહીં મૂકીશું અશ્વઃ. બાલિકાહા સ્ત્રીલિંગ છે એટલા માટે બાલિકાહા સ્ત્રીલિંગમાં મૂકીશું. ગીતા સ્ત્રીલિંગ છે એટલા માટે ગીતા સ્ત્રીલિંગમાં. ત્યારબાદ ચિત્રમ છે નપુંસકલિંગમાં આવશે. પ્રતિમા સ્ત્રીલિંગમાં આવશે અને પુસ્તકમ એ નપુંસકલિંગમાં આવશે. તો મિત્રો આ સાથે બીજું ચિત્રપદાની 2 જે એકમ બીજું આપવામાં આવેલું છે ભાગ નંબર સ્વાધ્યાય પોથીના 2માં એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.